નમસ્કાર બાળ મિત્રો, ફરી એકવાર આપણે આવી ગયા છીએ યુનિટ 4 સાથે. યુનિટ 4 આપણે યુનિટ 3 જોયું એની કરતાં સાવ એટલે સાવ વિપરીત. યુનિટ 4માં આપણે શું છે તો યુનિટ 4માં જોઈએ તો યુનિટ 4માં છે સનટૂર. સનટૂર એટલે કે સન એટલે સૂર્ય. આપણે બધા જાણો છો કે SON સન એટલે પુત્ર, પણ અહીંયા આપણે પુત્ર નહીં પણ SUN સન એટલે સૂર્યની વાત કરવાની છે. સન ટૂર અને ટૂર એટલે આપણે જે નાનો પ્રવાસ કરીએ ને, પિકનિક કરતાં થોડો મોટો, એને કહેવાય ટૂર. એટલે કે સૂર્યનો આજે પ્રવાસ આપણે ખેડવાનો છે. અને આ વિડીયોની અંદર આપણે બને તેટલી વધારે એક્ટિવિટી કરવાની છે. એટલે કે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 તો કરવાની જ છે. તો એક્ટિવિટી પહેલી જોઈએ તો એક્ટિવિટી પહેલી શું છે? યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. એટલે તમારા શિક્ષક છે તે આ સ્ટોરી વાંચશે. લિસન ટુ હર, અહીંયા લિસન ટુ હિમ, તમે તેને સાંભળો. ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી, પછી એ જે સ્ટોરી છે તમારે શાંતિથી ધીરે ધીરે વાંચવાની છે. તો તમને અહીંયા ચિત્ર આપ્યા છે, તો ચિત્રની સાથે સાથે નીચે એક પેરેગ્રાફ આપ્યો છે નાનો. જો વન ડે ધ વાઇન્ડ સેઝ ટુ ધ સન. વાઇન્ડ એટલે પવન. એક દિવસ પવને સૂર્યને કીધું. વન ડે ધ વાઇન્ડ સેઝ ટુ ધ સન એટલે કે એક દિવસ સૂર્યને પવને કહ્યું. શું કહ્યું? આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. જો આપણે સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી EST પ્રત્યે લાગ્યો એટલે સુપરલેટિવ ડિગ્રી. તો હું છે એ સૌથી વધારે સ્ટ્રોંગ એટલે મજબૂત છું, પણ સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી વધુ મજબૂત છું. ઇન ધ વર્લ્ડ એટલે કે આ વિશ્વમાં. આ વિશ્વમાં સૌથી વધારે મજબૂત કોણ છે? તો કે હું છું. આવું કોણ કહે છે? પવન. પવન કોને કહે છે? સૂર્યને કહે છે. આઈ કેન અપરૂટ ટ્રીઝ. જો રૂટ એટલે આમ મૂળિયું થાય, પણ અપરૂટ એટલે મૂળિયા હું તું ઉખાડી નાખું, એટલે કે હું વૃક્ષને ઉખેડી નાખું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ બીપ 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 એટલે કે હું બ્લો ઓફ એટલે કે ફૂંકી મારું છું. રૂફ્સ એટલે રૂટ એટલે મૂળિયા અને રૂફ એટલે છાપરા. એટલે હું છે એ છાપરા એટલે ઘરોને પણ ઉખેડી નાખું છું. હવે બીજું એની બાજુ, ઓ આઈ સી ડુ વન થિંગ એટલે સૂર્ય અમે કહે છે. શું કહે છે? ઓ આઈ સી એટલે હા, ડુ વન થિંગ ચાલ એક કામ કર. લુક એટ ધેટ મેન, પેલા માણસ સામે જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. સૂર્યએ કહ્યું કે જો ઓલા માણસે કોટ પહેર્યો છે. કોને કીધું? પવનને કીધું કે જો પેલા માણસે કોટ પહેર્યો છે. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? શું તું છે એનો કોટ કઢાવી શકીશ? એમ જે માણસે કોટ પહેરેલો છે એનો કોટ તું કઢાવી લે જો તું સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય આ વિશ્વમાં તો આગળ શું? ઓ યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. અરે રે, આ તો હાવ હેલું છે, ખાલી તું જો. ધ વાઇન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર. માણસ છે ને જેનો કોટ પહેર્યો છે ને એની ઉપર ઠંડો પવન એવો ફૂંકાવા માંડ્યો. હું તમને બધાને ખબર ઠંડો પવન હોય શિયાળામાં તો આપણે વધારે કોટ પહેરવી કે આપણે રિમૂવ ન કરવી. તો બટ ધ મેન વ્રેપ્ડ હિમસેલ્ફ ટાઇટલી. વ્રેપ્ડ એટલે આમ જકડી રાખો, પકડી રાખો, પોતાની જાતને આમ ટાઇટલી પકડી રાખો. ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ્સ. અને અંતે પવન છે એ શું થયો? તો કે સ્ટોપ એટલે ઊભો રહી ગયો. નાવ લેટ મી ટ્રાય સેડ ધ સન. હવે સને કહ્યું કે તું સૌથી વધારે મજબૂત છું ને, તારથી ન થયું ને, નાવ લેટ મી ટ્રાય એટલે હવે મને ટ્રાય કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. અને સૂર્ય છે વધારે ચમકવા લાગ્યો. હવે આપણે કોટ પહેર્યો અને સૂર્યની ગરમી વધારે પડે તો આપણે શું કરવી? કોટ રિમૂવ કરી નાખવી, કાઢી નાખવી. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. અને માણસ છે એ માણસે પોતાનો કોટ કાઢી નાખ્યો અને વૃક્ષની નીચે બેસી ગયો. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. પવન શું કહે છે? તું જીતી ગયો, તું મારા કરતાં વધારે મજબૂત છું. એટલે કે જે સૂર્ય હતો એને પવન એવું કહેતો હતો કે પવન કે હું વધારે મજબૂત છું, પણ ના, એવું નથી. પવને પોતાની મજબૂતાઈની ખોટી વાહવાહી કરી હતી, એટલે સૂર્ય એને સાબિત કરી દીધું કે ના, પવન કરતાં સૂર્ય વધારે મજબૂત છે. પણ અહીંયા આપણે છે બધા પરોપજીવી છીએ, આપણે બધા એકબીજા ઉપર આધાર રાખવાવાળા છે. એટલે કોઈને આપણે કોઈ દિવસ નીચું દેખાડે એવું કરવું નહીં. એક્ટિવિટી 2, રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર
ક્લાસ. ડ્રામેટાઇઝ કરવાનો છે. ડ્રામેટાઇઝ એટલે નાટ્યાંતર તરીકે તમારે ભજવવાનો છે તમારા ક્લાસમાં. પણ અત્યારે આ પેન્ડેમિક COVID-19ના કારણે આપણે શાળામાં નથી આવતી, એટલે આપણે ભજવશું નહીં, ખાલી સમજી લો. વૃંદા કહે છે, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? એટલે વૃંદા કહે છે, કોને કહે છે? એની મમ્મીને, કે મમ્મી તે મારું પ્રોજેક્ટ વર્ક ક્યાં મૂકી દીધું છે? મમ્મી ઇન યોર કબોર્ડ, તારા કબોર્ડ જે છે ને એમાં મૂક્યું છે. વૃંદા એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? પ્રોજેક્ટ હોય એટલે કલર બોક્સ હોય. આપણે ઘરે બધા ઘણી વાર એવું થાય, મમ્મી હોય ને એટલે આપણે ક્યાં કરીએ, મમ્મી આ ક્યાં પેલું છે, મમ્મી ત્યાં ક્યાં પેલું છે, આપણને કંઈ ખબર જ ન હોય એની જેમ. વૃંદા કહે છે, અને મમ્મી તે મારું કલર બોક્સ ક્યાં મૂક્યું છે? મમ્મી ઇન યોર ડ્રોવર, અને તારું જે ડ્રોવર છે એટલે જે ખાનું, હડફો જેને કહીએ તેમાં. વૃંદા આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, મને મારી વિજ્ઞાનની ચોપડી નથી મળતી. મમ્મી આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ, એ પણ મેં તારા કબાટમાં જ મૂકી છે. વૃંદા હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? તો જો પેલી ઓડિયો સીડી છે, કોમ્પેક્ટ ડિસ્ક સીડી, તે મારી બેગમાં મૂકી? મમ્મી યસ ઓફકોર્સ, હા ચોક્કસ મૂકી દીધી છે. વૃંદા એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? અને મારા બોક્સ સાથે તે શું કર્યું? કે મારું બોક્સ ક્યાં ગયું? મમ્મી બોક્સ? વિચ બોક્સ? બોક્સ? કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? આજે તને શું થયું છે વૃંદા? વૃંદા મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, મમ્મી હું તો ખાલી કન્ફર્મ એટલે કે ખાતરી કરું છું. સોરી ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ, મને માફ કરજે પણ આજે અમારી શાળામાં સોલર એનર્જી ઉપર પ્રોજેક્ટ છે. મમ્મી બેસ્ટ ઓફ લક બેટા, તને તેના માટે ખૂબ ખૂબ અભિનંદન, અથવા તો શું કહેવાય, શુભેચ્છાઓ. વૃંદા થેન્ક યુ મમ્મી. વૃંદા શું કહે છે? થેન્ક યુ મમ્મી. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. તો એક્ટિવિટી 3 શું છે જોઈએ. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. અહીંયા આપણે સૂર્ય વિશે થોડાક કેટલા કહેવાય કે થોડાક ફેક્ટ્સ એટલે હકીકત આપેલી છે. ચલો તેને જોઈએ. તો પહેલું છે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્યની ઉંમર અહીંયા કીધી છે. સૂર્ય કેટલા વર્ષનો છે? તો 5 બિલિયન વર્ષનો છે. ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. તે પૃથ્વી કરતાં 15 કરોડ કિલોમીટર દૂર છે. એટલે સૂર્ય છે, આમ જોવા જઈએ તો પ્રકાશ વર્ષમાં એનું અંતર માપવામાં આવે, પણ અહીંયા કરોડ વર્ષમાં કીધું છે. એટલે સૂર્ય છે એ પૃથ્વી કરતાં 15 કરોડ કિલોમીટર્સ દૂર છે. ઇટ ઇઝ 1,13,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. ત્રીજું વાક્ય એવું છે કે તે પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે. એટલે કે કદની અંદર સાઇઝમાં પૃથ્વી છે એની કરતાં 1,30,000 ગણો મોટો, એટલે 1,30,000 પૃથ્વી થાય ત્યારે એક સૂર્ય થાય. ઇટ ઇઝ જસ્ટ લાઇક ધ હાઇડ્રોજન બોમ્બ. સૂર્ય છે એ બીજું કશું નથી, પણ શું છે? ઇટ ઇઝ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. જો ઇટ ઇઝ પ્રોડ્યુસ કરવું એટલે ઉત્પન્ન કરવું, અને એનર્જી એટલે કે ઉર્જા. તે ક્યાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે? રીતના તો કે બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી અને તે શું કરે છે? સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે. ફિફ્થ વન ઇઝ ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ. એટલે કે ટેમ્પરેચર એટલે એનું જે તાપમાન હોય છે તે, અને સરફેસ એટલે તળિયાનું, ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 અંશ સેલ્સિયસ. એટલે 6100 અંશ સેલ્સિયસ જેટલું એનું જે તળિયાનું તાપમાન હોય છે સૂર્યનું હોય છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. અને એટલું બધું તાપમાન શું કહેવાય, સખત અને જલદ હોય છે કે જે રોક એટલે ખડક હોય છે, એટલે કે પથ્થરને તરત જ તે ગેસમાં કન્વર્ટ કરી શકે છે. 6 ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ અંશ સેલ્સિયસ. એટલે કે 2 કરોડ અંશ સેલ્સિયસ જેટલું એનું જે તાપમાન છે સૂર્યનું, તે બરોબર મધ્યમાં એટલું બધું તાપમાન હાઈ હોય છે. 7th વન એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 second. તો થોડુંક લાંબુ સેન્ટેન્સ છે. લેટ્સ વી હેવ ટુ કટ ઇટ ઇન 2 પેજ.
ધ એનર્જી ધ સન અર્થ યુઝ, ઉર્જા કે જે પૃથ્વી ઉપયોગ કરે છે ઇન 100 years, 100 વર્ષમાં જેટલી પૃથ્વી ઉર્જા ઉત્પન્ન કરે છે એટલી ઉર્જા ઇઝ રિલીઝ બાય સન, એટલે સૂર્ય દ્વારા રિલીઝ કર્યું એટલે છોડવામાં આવે છે બાય ધ સન ઓનલી ઇન 1 second, એટલે 1 સેકન્ડ. આપણે 100 વર્ષ જેટલી ઉર્જા ઉપયોગ કર્યો ને એટલી ઉર્જા તો સૂર્ય છે એ માત્ર 1 સેકન્ડમાં શું કરે છે, છોડી દે છે. હવે અહીંયા આપણે એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ. 1માં આપણે જોયું, શું જોયું 1માં, તો કે પવન અને સૂર્યનો જે સંવાદ હતો તે જોયું. પવન કે હું સૌથી સ્ટ્રોંગેસ્ટ છું, સૂર્ય કે હું સ્ટ્રોંગેસ્ટ છું, અને છેવટે સૂર્ય જીતી જાય છે, બરોબર. અને બીજામાં કંઈ નહીં, આપણે ડાયલોગ ડ્રામેટાઇઝ કરવાનો હતો. એમાં વૃંદા છે એના પ્રોજેક્ટ વર્કની વાત કરે છે અને એના મમ્મીને બધી વસ્તુઓ વિશે પૂછે છે ક્યાં પડ્યું છે એમ. અને એક્ટિવિટી 3માં આપણે સૂર્યના અમુક હકીકતો જાણી. હવે આગળ આપણે એક્ટિવિટી 4 જોઈશું, પરંતુ અત્યારે આ 10-12 મિનિટ ઇનફ થઈ ગઈ, એટલે આપણે હવે આગળના વિડીયોમાં શું જોઈશું, એક્ટિવિટી 4 અને એની પછીની બધી જ એક્ટિવિટી. ઓકે.